રઘુ એ વાત કહો. હા હું કરવાનો ડરો સેજ ના મારવાનો તું તો ગભરા બોલે છે. ગાઈઝ રઘુ માટે બને છે શિશરી વેલા વેલા. હા ખીચડી રઘુ ખાવાની ના એ બાહુ લઈને આવ્યો મુઢાન ખાવાનું છે મફળીઓમાં છે ને રઘુભાઈ મફળીઓ તો ભૂકોમાં અહીં કાઢી બાઈ લઈ લે. લા ફોલ્લાનું શું લાવી લે હું કર્યાનું મફરી લાવ્યો. લ્યો પેટ્રોલ તો સર પણ ઈકણ આવવું પડશે માં હેતમ. મામા કર હા કેટલા વાગ્યા જેવું આવું હું હાલો આઈકણ જઉં ને ઓય જવું તે શું હા એટલે આ ધૂનો અશો પૂરી ના હે મને તો બધી જા દેવાય છે. લે રઘુ તો ગાઈઝ આપણે આવી જશે ખેતરમાં મમ્મીને બે સાર લેવા માટે અને મકાઈ ઓટો મારતા આવીએ. ઘણા દાડા થઈ જશે મકાઈ જોતા આવીએ દવા સોટી એના પછી આપણે આવ્યા નહીં બતાવી દઈએ. અને તું પાપડીઓ વેણીને છે પાપડીઓ વેણીને તું સાર લે હું મકાઈ જોતા આવું પેલું શીલ ને એવું બધું જતું રીક નાજી. ઘઉં તો કમ્પ્લીટ થઈ જાય અઠવાડિયુંથી પાયે અઠવાડિયું નહીં 4-5 દાડા જ થયા. ખાહલું બળી તો ગયું છે કમ્પ્લીટ. દવા સોટીથી બધું ખાહલું પેલું એ થઈ ગયું છે ટૂંટી વળી ગયું છે અને મકાઈ કમ્પ્લીટ થઈ જાય. હવે બધું ખાહલું એકદમ જતું રહેશે કદાચ બળી જશે આમ ટૂંટી થઈ ગયું છે આમાં. અને મકાઈમાં હવે 2 દાડો પછી આપણે પી દઈએ મકાઈ કારણ કે દવા સોટી હતી એટલે હાલ હવે પાવી નહીં હજી 2-3 દાડા જવા દઈએ. હા હા આ તો ઊનું લાય છે દાળ ઢોકળી. હા દાળ સરી જઈએ હવે તો રોટલી કેટલી બનાવી બસ ના 4 દાળ ઢોકળી નાખ દાળમાં નાખ. તો ગાઈઝ આપણે ખાવા બે છે દાળ ઢોકળી અને અમવું છે ભાત ખીચડી અમે દાળ ઢોકળી ખાઈ લઈએ કારણ કે આપણે હા શું લેવું તા હની વણસી ગરમ લાય છે તો છડવા દેવી પડશે. રઘુ શું લાવે બેટા પકોડી લાવે પકોડી ખોખું ખાઈ જવા એકલા દોણો શાક બનાવવાનું છે બની દેવાડે. આપણે તો ખીચડી વંગાડી દેતા. હા પટી ગયો ડબ્બો કેટલું 2 કિલો મહિનો 2 મહિના થઈ જાય નહીં થયા દિવાળી એટલા મહિનો થઈ ગયો છે નહીં 2 મહિના થયા એમ તો. ગુંદ બોધ્યો મેથી બોધી. હા